આજની વાર્તા મજાકમાં પણ કોઈનું સારું કરીએ. એક દિવસની વાત છે. કેટલાક બાળકો ખેતરના રસ્તેથી ગામમાં આવેલી શાળા તરફ જઈ રહ્યા હતા. ખેતરમાં કામ કરતા એક ખેડૂત ભાઈ પર તેની નજર પડી અને પેલા બાળકોને ટીખળ કરવાનું મન સૂઝ્યું. આમ તો બાળકો ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે અને બાળક મસ્તી ના કરે તો કોણ કરે. આમ પેલા બાળકોએ વિચાર્યું કે પેલા ભાઈ છે એ દૂર ખેતરમાં કામ કરી રહ્યા છે, આપણે અહીં એના જે જોડા પડ્યા છે તેમાં કાંકરા ભરી દઈએ, એટલે એ જોડા પહેરે તો એને પગમાં કાંકરા ખૂંચશે અને આપણને મજા આવશે. તો કેટલાક બાળકો છે એ આ વાત સાથે સહમત થઈ ગયા, પણ એક બાળકે કહ્યું કે નહીં, એવું ના કરવું જોઈએ, એવું કરવાથી પેલા ભાઈને દુઃખ થશે. એના કરતાં એક કામ કરીએ, આપણે આપણી પાસે જે કાંઈ વાપરવાના પૈસા છે એ સિક્કા છે એ આ જોડામાં નાખી દઈએ. તો બધા બાળકોએ તેની વાત પણ મંજૂર રાખી. બધાએ પોતપોતાના ખીચામાં રહેલ સિક્કા હતા એ ભેગા કર્યા અને પેલા ખેડૂતના જોડામાં મૂકી દીધા. પછી કુતૂહલવશ થઈ અને પેલા બાળકો છે એ એક મોટા ઝાડની પાછળ સંતાઈ જાય છે અને પેલા ભાઈ શું પ્રતિક્રિયા કરે છે એ જોવા માટે રોકાય છે. થોડા સમય પછી પેલા ખેડૂત ભાઈ છે એ ધીમે ધીમે જે ઝાડ નીચે પોતાના જોડા પડ્યા છે ત્યાં આવે છે. તેમને આ બાળકોની સમગ્ર વાતથી સાવ અજાણ છે. તેણે તો આવીને સીધા પોતાના જોડા પહેર્યા. જોડા પહેરતાની સાથે અંદર કંઈક ખૂંચતું હોય એવું તેમને લાગ્યું, એટલે તેમણે પોતાનો પગ પાછો ખેંચી અને જોડામાં જોયું તો અંદરથી સિક્કા નીકળ્યા. એટલે પેલા ભાઈએ તો પેલા સિક્કા હાથમાં લઈ અને જોર જોરથી બૂમો પાડી કે આટલામાં છે કોઈ, આ સિક્કા કોણે મૂક્યા છે, કોના સિક્કા છે? પણ કોઈએ કંઈ જવાબ આપ્યો નહીં. પેલા બાળકો કુતૂહલવશ થઈ અને આ સમગ્ર ઘટના જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ કંઈ બોલતું હતું નહીં. ત્યારે પેલા ખેડૂત ભાઈએ આકાશ સામે જોઈ અને ભગવાનનો આભાર માન્યો કે હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આજે આટલા રૂપિયા આપ્યા છે, તો એનાથી હું મારા બાળકને પણ ભણવા માટે બોલપેન અને બુક લઈ આપીશ. આમ બાળકોની મજાક પણ પેલા ભાઈ માટે ખૂબ કામની વાત બની ગઈ. આપણે પણ કોઈની મજાક કરતા પહેલા તેની પરિસ્થિતિ જોવી જોઈએ. આભાર.